પાટણના શ્રી ભગવાન જગન્નાથ મંદિરના શિખરે ધ્વજારોહણ કરાયું। પાટણ શહેરના જગન્નાથ મંદિર પરિસર ખાતે અષાઢ સુદ એકમના રોજ શ્રી જગન્નાથજીની રથયાત્રા પૂર્વે મંદિર પરિસર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંદિર પરિસર ખાતે મહાઆરતી, પૂજાવિધિ, મહાઅભિષેક સહિત મંદિરના શિખર પર ધ્વજા આરોહણના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે જગન્નાથ ભગવાનના મંદિરના શિખરના ધ્વજા આરોહણના દાતા તરીકે છેલ્લા 14 વર્ષથી સ્વર્ગસ્થ અમૃતલાલ શામલાલ જોશી પરિવાર લાભ લઈ રહ્યો છે। ત્યારે ચાલુ સાલે પણ ભગવાન જગન્નાથની 143મી રથયાત્રા પૂર્વે ભગવાનના મંદિરના પરિસરના શિખરદળના ધ્વજા આરોહણના દાતા તરીકે દુર્ગા પ્રસાદ જોશી પરિવારે લાભ લીધો છે। ત્યારે પાટણના વિદ્વાન પંડિતો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ધ્વજાની પૂજાવિધિ કરવામાં આવી હતી। ત્યારબાદ મંદિર પરિસર ખાતે દુર્ગા પ્રસાદ જોશી અને શુભમ જોશી સહિતના પરિવારના સભ્યો દ્વારા મંદિર પરિસરમાં શિખર ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી ભગવાનની ધ્વજા આરોહણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે શુભમ જોશીએ જણાવ્યું હતું કે છેલ્લા 14 વર્ષથી ભગવાનની ધ્વજાદળના દાતા તરીકેનો લાભ લઈ રહ્યા છીએ અને છેલ્લા 60 વર્ષથી જૂનાગંજ બજાર વિસ્તારમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન મહાપ્રસાદનો કેમ્પ પણ કરવામાં આવતો હોય છે, જે ચાલુ સાલે પણ ડ્રાયફ્રૂટ, ગિરનારી ખીચડી, મગ અને શીરાના મહાપ્રસાદનો કેમ્પ રાખવામાં આવ્યો હોવાનું જણાવી સવારે 8 થી 12 કલાક સુધી જૂનાગંજ બજાર વિસ્તારમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન વિશ્વ શાંતિ અર્થે યજ્ઞ રાખવામાં આવ્યો હોવાનું શહેરી ધાર્મિક પ્રજાને દર્શનનો લાભ લેવા પણ અનુરોધ કર્યો હતો। જય જગન્નાથ, જય રણછોડ માખણચોર। આજ રોજ પાટણમાં નીકળનારી 143મી રથયાત્રા અષાઢી બીજના દિવસે છે। એના આગલા દિવસે એટલે કે અષાઢ સુદ એકમના દિવસે છેલ્લા 13 વર્ષથી જગન્નાથ મંદિર ટ્રસ્ટીગણ શ્રી પિયુષભાઈ આચાર્ય કાંતિભાઈ તથા રથયાત્રા સમિતિ દ્વારા અમને અમારા પરિવારના ધ્વજારોહણનો લાભ આપવામાં આવે છે। તે ચાલુ સાલે પણ ધ્વજારોહણનો લાભ આપવામાં આવ્યો છે। તે બદલ જગન્નાથજી અને અમે ટ્રસ્ટીગણ તથા રથયાત્રા સમિતિનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। આવતીકાલે અષાઢ બીજના દિવસે જૂનાગંજ ચોકમાં ગિરનારી ડ્રાયફ્રૂટ ખીચડી, મગ, શીરો, ફ્રૂટ્સ વગેરેની પ્રસાદી રાખેલ છે। તો પાટણના દરેક ભાવિ ભક્તોને પ્રસાદી લેવા માટે હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ।